નમસ્કાર મિત્રો, આજે છે મંગળવાર એટલે મારે જવું છે દાદાના દર્શન કરવા. એટલે ફટાફટ તૈયાર થઈ મારી કુળદેવી માં આશાપુરા માં અને ઈષ્ટદેવ મહાદેવની પૂજા કરી થોડું ડ્રાયફ્રૂટ ખાઈને તમારી જોડે થોડી દિલની વાતો શેર કરી. બેઠા બેઠા વિશાલની રાહ જોતો હતો. એટલામાં ત્યાં બે ગલુડિયા આવ્યા. ગલુડિયાને બિસ્કિટ ખવડાયા. થોડી વાર એમની જોડે મસ્તી કરી. એટલામાં જ વિશાલ આવ્યો. વિશાલ કે અંકલ ચલો. મેં કીધું ચાલો. ઘરને લોક કરી એક્ટિવા પર બેસીને જવા નીકળી ગયા. વિશાલને કીધું ભાઈ ધીમે ધીમે ગાડી ચલાવજે. બધી વાતો કરતાં કરતાં અમે ફાઇનલી પહોંચી ગયા ખડકી ટોલ ગેટ. ખડકી ટોલ ગેટથી થોડા જ આગળ જઈએ એટલે દેખાયા દાદાના મંદિરનો ગેટ. વિશાલને કીધું વિશાલ ગાડીને સાઈડ પર પાર્ક કરી દે. પછી અમે બંને ગયા અંદર દાદાના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. મેં પણ ઊભા ઊભા દર્શન કરી લીધા, કારણ કે મારે નીચે બેસવાની પોઝિશન નથી. પછી મેં અને વિશાલ થોડી વાર બહાર બેઠા. વિશાલ કહે હવે જઈએ. મેં કીધું ચાલો જઈએ. રસ્તો ક્રોસ કર્યો. રસ્તો ક્રોસ કરતાં કરતાં વિશાલ મને કહે અંકલ સામે મારું ગામ છે, ઘરે જવું છે? મેં કીધું ના, ફરી કોઈ વાર જઈશું. એવી બધી વાતો કરતાં કરતાં ટોલગેટ પાસ કરી અને ફાઇનલી અમે સોસાયટીમાં એન્ટર થઈ ગયા. વિશાલે મને સહી સલામત ઘરે ઉતાર્યો, તે બદલ વિશાલનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો.